ઉત્તરાયણનો આ માહોલ છે અને તેમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીએ રાજકોટમાં ઉત્તરાયણની કરી ઉજવણી। પરિજનો સાથે તેમણે પતંગ ઉત્સવની મજા માણી। ઉત્તરાયણ અને પતંગ ઉત્સવ ગુજરાતની ઓળખાણ છે। રાજકારણના પવન અંગે વિજય રૂપાણી ખાસ કંઈક બોલ્યા જે દેશ અને ગુજરાતમાં માત્ર ભાજપનો છે પવન। ચારે બાજુ પીએમ મોદીની હવા ચાલી રહી હોવાનો તેમણે દાવો કર્યો। મહારાષ્ટ્ર અને હરિયાણાની જેમ દિલ્હી પણ ભાજપ ત્યાં સરકાર બનાવવા જઈ રહ્યું છે। કેજરીવાલ પ્રત્યે જનતાને ભ્રમ હતો તે તૂટ્યો હોવાનો પણ વિજય રૂપાણીએ દાવો કર્યો। કેજરીવાલની સાચી છબી હવે લોકોની સામે આવી છે। ભાજપના સંગઠન પર્વ અંગે વિજય રૂપાણીએ નિવેદન આપ્યું કે આ વખતે સંગઠનમાં ઉત્સાહપૂર્વક કામ કરવા જોડાવા માટે પડાપડી થઈ રહી છે। અમરેલી લેટરકાંડ અને ભાજપના આંતરિક વિખવાદ અંગે રૂપાણીએ નિવેદન આપ્યું। રાજ્ય સરકાર જવાબદારો સામે યોગ્ય પગલાં લેશે તેવો વિશ્વાસ છે। કોંગ્રેસ આ મામલે ખોટા હવાતિયા મારી રહી હોવાનો પણ આક્ષેપ વિજય રૂપાણીએ કર્યો। ઉત્તરાયણનો માહોલ જામતો જાય છે અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પરિવાર સાથે ઉત્તરાયણની મજા છે તે લઈ રહ્યા છે। આપણી સાથે વિજયભાઈ રૂપાણી છે। વિજયભાઈ, શું કહેશો? ઉત્તરાયણની મજા દર વર્ષે પરિવાર સાથે તમે ઉત્તરાયણનું આનંદ લેતા હોવ છો ત્યારે ઉત્તરાયણ એ ગુજરાતનું પહેચાન છે। પતંગ ઉત્સવ પણ ગુજરાતની પહેચાન છે નવરાત્રિની જેમ। એટલે દર વખતે ઉત્તરાયણ રાજકોટમાં અમારા પરિવાર અને મિત્રો સાથે અમે લોકો ઉજવીએ છીએ। ઠંડી છે ને પવનની દિશા કઈ તરફ છે? રાજકારણના પવનની દિશા રાજ્યમાં કઈ તરફ છે? હું એમ માનું છું કે પવન એકમાત્ર ભારતીય જનતા પાર્ટીનો છે। નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાજપની પતંગો ઉડી રહી છે। હવે બીજી કોઈ પતંગો જોવા મળતી નથી। ગુજરાતમાં એક કોંગ્રેસ ખલાસ છે। એટલે ભારતીય જનતા પાર્ટીની જવાબદારી પણ દેશની ખૂબ મોટી આવી છે। વિજયભાઈ, દિલ્હીમાં પણ ચૂંટણીની આપની પર મહત્વની જવાબદારી છે। શું માનો છો દિલ્હીના રાજકારણમાં, દિલ્હીની આ વિધાનસભામાં કઈ પાર્ટીનું પતંગ ચગશે? હું એમ માનું છું આ વખતે હરિયાણા જેમ ભારતીય જનતા પાર્ટી સરકાર બની, મહારાષ્ટ્રમાં બની, એમ દિલ્હીમાં પણ બનશે। કેજરીવાલની ઇમેજ તૂટી છે, ભ્રષ્ટાચારો સામે આવ્યા છે, લોકોમાં એક ભ્રમ હતો એ દૂર થયો છે અને આ વખતે ભાજપની સરકાર બનશે। વિજયભાઈ, ગુજરાતની વાત કરવામાં આવે તો સંગઠન પર્વ ચાલી રહ્યું છે। આ વખતે વિધાનસભાની એક ટિકિટ લેવા માટેનું લોબિંગ હોય એ પ્રકારનું લોબિંગ કોઈ મંડળના પ્રમુખ, શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખ માટે થઈ રહ્યું છે। શું માનો છો? કઈ રીતે આને જોઈ રહ્યા છો તમે? હું એમ માનું છું કે ભાજપમાં લોકો ઉત્સાહથી કામ કરવા, સંગઠનનું કામ કરવા લોકો પ્રેરણા છે। એટલે આ વખતનો ઉત્સાહ બહુ વધારે છે। ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કામ કરવા માટે ખૂબ લોકોએ તૈયારી દેખાડી છે। પણ એકબીજાનો પેચ કાપવા સુધીના પગલાં એવું નથી। લોકો કોઈ પેચ કાપવાની વાત નથી। જેવું પ્રમુખનું જાહેર થશે બધા એને સ્વીકારશે જ અને સાથે મળીને એને મદદ પણ કરશે અને આવનારા દિવસોમાં સંગઠન વધુ મજબૂત બનશે। રાજ્યનો એક હોટ ટોપિક છે કે જે રીતે અમરેલીમાં લેટરકાંડ સામે આવ્યો, ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો, પણ શું ત્યારબાદની જે પરિસ્થિતિ હતી, પાયલ ગોટીને લઈને કોંગ્રેસ છે તે ભાજપ સામે, સરકાર સામે પેચ લડાવી રહી છે, કઈ રીતે આને જોઈ રહ્યા છો તમે? હું એમ માનું છું કોંગ્રેસ હવાતિયા મારે છે। ભારતીય જનતા પાર્ટી અને સરકાર ચોક્કસ ન્યાયથી કામ કરશે જ। પાયલને ન્યાય મળશે અને હું એમ માનું છું જે લોકોએ ખોટું કર્યું હોય એના ઉપર સરકાર સખત પગલાં લે એવી વાત ઊભી છે અને સરકાર કરશે જ એવી મને શ્રદ્ધા છે। સ્પષ્ટપણે તો જે વિજયભાઈ રૂપાણી છે કે જેઓ અત્યારે પરિવાર સાથે આ જે ઉત્તરાયણ પર્વ છે તેની ઉજવણી છે તે કરી રહ્યા છે। અંજલીબેન પણ અત્યારે પતંગ છે તે ઉડાડી રહ્યા છે। આપણે તેની સાથે કહીશું, બેન શું કહેશો? ઉત્તરાયણની મજા પરિવાર સાથે અને દર વર્ષે તમે આ જ રીતે સેલિબ્રેટ કરતા હોવ છો? ઉત્તરાયણની મજા તો પરિવાર સાથે જ છે। એમાંય ખાસ ઋષભ, અદિતિ અને રેવા આવ્યા છે ત્યારે ખૂબ મજા આવી રહી છે। લોકોને ઉત્તરાયણ પર શું સંદેશો આપશો? બસ હળી મળીને રહીએ। તલ અને ગોળ એના માફક હળી મળીને રહીએ। બેન, તમે પણ રાજકારણના અનુભવી છો। તલ ગોળની માફક સંગઠન, સરકાર, તમામ લોકોએ હળી મળીને રહેવું જોઈએ। શું કહેશો આપ? હા, સાચી વાત છે। બધાએ તો જ રાષ્ટ્રનું કંઈક સારું થશે। એટલે બધાએ હળી મળીને જ રહેવું જોઈએ। સ્પષ્ટપણે તો જે પરિવાર સાથે વિજયભાઈના પત્ની અંજલીબેન સાથે સાથે પુત્ર ઋષભ પણ તમામ લોકો છે તે અત્યારે ઉત્તરાયણ પર્વ છે તેની મજા છે તે લઈ રહ્યા છે અને આજનો દિવસ છે તે આનંદમય રીતે રહે અને ઉત્તરાયણની મજા કોઈની પતંગ કાપવી નહીં પરંતુ સંગાથે પતંગ છે તે ઊંચે લઈ જવી તે જ સંદેશા સાથે ઉત્તરાયણ પર્વની મજા લઈ રહ્યા છે।
કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. તો રાજકીય આકાશની અંદર ફક્ત મોદીનો પતંગ ચાલી રહ્યો છે અને હવા માત્ર ભાજપની, અને આગામી દિવસોની અંદર પણ ભાજપનો જ પતંગ ચગશે તેવો દ્રઢ વિશ્વાસ વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો હતો. પૂર્વ મુખ્યપ્રધાનનો આ અનોખો પતંગ પ્રેમ પણ આજના રોજ સામે આવ્યો છે અને આજે તેમણે પરિજનો સાથે રાજકોટના આકાશમાં રાજકીય પેચ પણ લગાવ્યા.